આજે તો સવારમાં કરી લીધા ભૂતનાથ મહાદેવના દર્શન, પછી આ મોહિત શું કરતો હતો ને પછી આ મોહિતે શું કહ્યું. જેમાં તો સવારમાં આપણે મોઢા ઉઠ્યા હતા ને બેન કહેતા હતા ભૂતનાથ મહાદેવના મંદિરે જવું ને આ બાજુ વરસાદ આવે નક્કી બેન ખીજાવાના છે હવે. ફાઇનલી મિત્રો આપણે હે ને ભૂતનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. અહીંયા ભીડ પણ ઓછી છે કેમ કે આપણે મોડા આવ્યા છીએ. એમાં પાછો વરસાદ આવતો હતો તો અમે બધા જઈએ દર્શન કરવા. અહીંયા મંદિર આરતી ચાલતી હતી ને આ બાજુ બેન ભાણિયા માટે ફુગા લઈને આવ્યા. આ બાજુ આપણે મંદિરેથી વી આવ્યા છીએ ને ભવાની જવાનું હતું ને એમાં વરસાદ આવતો હતો પછી ઘરે વી આવ્યા. આપણે લઈ આવ્યા હતા ઈટ ને અત્યાર સુધી આપણે ગેસના પાણીથી પાણી ગરમ કરતા હતા તો આ બાજુ જોવા ઈટ લઈ આવ્યા. એમાં પાછો રવિવાર હતો ને કે લાવવું ક્યાંથી. ત્યાર પછી આપણે અલંગ સોફો જોવા ગયા હતા. તેમાંથી એક સોફો પસંદ આવ્યો. એમાં પાછો વરસાદ આવતો હતો તે સોફો ફાઇનલ કરી નાખ્યો. એ સોફો કયો છે ક્યારે આવશે ને તે ઘરે આવે ત્યાં સુધી કોમિંગ સૂન. થાકી ગયા તો પછી વેલાર સુઈ ગયા હતા. આ બાજુ ભાઈ બેને કાલે ડેકોરેશન કર્યું તું કેવું છે. આ મોહિત કહેતો તો એ કઈ ખોટું બેનમાં તું 1 વાગે હુતો તો મેં કીધું પણ મારું નહીં બધાનું કહું. આ બાજુ બેને કાલે ચણા ચોખા દાળથી એને ભારતનો નકશો બનાવ્યો હતો ડેકોરેશન. મેં બેને કીધું તમે કાલે આવ્યા હોત તો વાર લગાડી કે કાંઈ વાર ન લાગે. પછી યાદ આવ્યું કે પરીક્ષા છે. મેં કીધું બેનને કીધું તમારે જે ડેકોરેશન કરવું વેલાર કહી દેજો. મોહિત કે કાંઈ ટેન્શન ન લે. મેં કીધું ટેન્શન ન લેવા ને કાલે પછી ટેન્શન મળે. ત્યાર પછી બેન એને ડેકોરેશન માટે ચોકલેટ ને એવું બધું તૈયારી કરતા હતા. ત્યાર પછી આ રેતી મૂકવાની હતી તો ગાડીમાં નાખી દીધી. હવે આ બધું રેતી મૂકી દઈએ. મોહિત આ બાજુ કહેતો આ શું છે. મેં કીધું કાંઈ નહીં વાઇપર છે. એ કે એમ નહીં પણ આ કેમ આમ છે. પછી તો મોહિતે મારો ગાડીને ધક્કો. આપણે ભાઈને બસ સ્ટેશને મૂકીએ છીએ. પછી યાદ આવ્યું કે વાંચવાનું છે તો વાંચીએ છીએ. આ બાજુ બેન કઈક રાખડી બનાવતા હતા. બની ગઈ કે શું જોઈએ. હું રાખડી જોતો હતો ને મોહિત વાંહે રમત કરતો હતો. એ કઈ આવી રીતના વગાડતો હતો. એ કઈ ગાડીમાં બેઠો હતો ને તો આમનો એ રમવા મળ્યો એકલો એકલો. ત્યાર પછી આ બાજુ બેને આટલી રાખડી બનાવી એટલે કે હજી થોડીક બાકી છે. 2 બનાવી. મેં કીધું 3 નથી બનાવવાની. એ કે હા એ કે 3 બનાવ. તે કહેતા હતા કે 12 થી નહીં લે. મેં કીધું એમ ન હાલે. બેન કહેતા હતા પૈસા વધારે દેવા પડશે રાખડી સ્પેશિયલ બનાવી. મેં કીધું આપણી પાસે પૈસા જ નથી. ત્યાર પછી અમે બધા રમત કરતા હતા. મેં કીધું બેન એમ ન હાલે. મેં કીધું આ ફુગા લઈ લેજો. એ કે એમ નહીં. આ બાજુ કાલે પરીક્ષા છે હવે વાંચવું પડશે નકર પથારી ફરી જાય. આ બાજુ બટેટા ભૂંગળા બનાવ્યા હતા. આ બેન આમાં પાછા એ તૈયાર કરતા હતા થાળી. મેં કીધું આપણે લુખા ખાઈએ ભૂંગળા ભૂખ લાગી તો હું કરું. ઘંટીમાં પંખો લગાડવા માટે આ કારીગર આવ્યા હતા. ઊંધો નથી લગાડવાનો. આ બાજુ મોહિત કે પરીક્ષાની નહોતી આની કરી નાખે તૈયારી. આ બાજુ મોહિતે લગાડી નાખ્યો છે ફાઇનલી. મોહિત હાથેથી બોલ ફિટ કરતો હતો કે બોલ તો નથી તારી પાસે ડિસમિસ છે. મોહિતને કહું સીધો ફરે છે ને. આની તો તૈયારી થઈ ગઈ કાલની તૈયારી નથી. પૂરો વિડીયો તમને યશ ડેઈલી લાઈફમાં જોવા મળશે.